હું તમને જે સ્ટેશનની વાત કરી રહ્યો છું ને એ સ્ટેશનનું નામ ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ છે કે જે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે. આ સ્ટેશન એ દુનિયાનું સૌથી મોટું સ્ટેશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સ્ટેશન પર 44 પ્લેટફોર્મ આવેલા છે જ્યાં ટોટલ 44 ટ્રેનો એક સાથે ઊભી રહી શકે છે. અહીં આટલા બધા પ્લેટફોર્મ હોવાના કારણે તેને દુનિયાનું સૌથી મોટું સ્ટેશન કહેવામાં આવે છે. આ રેલવે સ્ટેશનને 1903 થી 1913 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું કે જે 49 એકરમાં ફેલાયેલું છે. અહીં 44 પ્લેટફોર્મ અને 67 ટ્રેકો આવેલા છે. આ 67 ટ્રેક બે અંડરગ્રાઉન્ડ લેવલમાં સ્થિત છે જેમાં ઉપરના લેવલ પર 41 અને નીચેના લેવલ પર 26 ટ્રેક આવેલા છે. આ સ્ટેશનની બાજુમાં આવેલી વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલની નીચે એક ખુફિયા પ્લેટફોર્મ આવેલું છે. એવું કહેવાય છે કે તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે ભાષણ આપ્યા પછી હોટલમાંથી પોતાની વ્હીલચેરમાં નીકળવા માટે કર્યો હતો. જોકે આ પ્લેટફોર્મનો ઉપયોગ એના પહેલા ક્યારેય કરવામાં આવ્યો ન હતો. આ સ્ટેશનની બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સ્ટેશન પર દર વર્ષે 19,000 વસ્તુઓ ખોવાઈ જાય છે કે જેમાંથી 60% વસ્તુઓ પાછી પેસેન્જરને પહોંચાડી દેવામાં આવે છે. આશરે ડેલી 7,50,000 થી વધુ લોકો આ ટર્મિનલમાંથી પસાર થાય છે અને હોલિડેમાં તો આ નંબર 10 લાખથી પણ વધુ થઈ જાય છે જેમાં 55% મેલ અને 45% ફિમેલ હોય છે. અને માત્ર આટલું જ નહીં, આ સિટીની બહારના 21.6 મિલિયન ટુરિસ્ટ દર વર્ષે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલની મુલાકાત લે છે. આ જે સ્ટેશન છે ને એ ખૂબ જ ફેમસ લેન્ડમાર્ક છે કે જે ડેઈલી લાખો લોકોનું સ્વાગત કરે છે અને સ્વાગત કરવાની સાથે તે આ વિઝિટર્સને 70 થી વધુ ફૂડ અને ડાઇનિંગના ઓપ્શન્સ પણ આપે છે. આ ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલના મેઇન એટ્રેક્શનમાંથી એક છે 4 ફેસ્ડ ઓપલ ક્લોક કે જે ત્યાંના લોકો માટે મીટિંગ માટેનું ફેમસ પ્લેસ છે. જેમ આપણા શહેરમાં અલગ અલગ ફેમસ પોઈન્ટ હોય ને કે જ્યાં આપણે આપણા ફ્રેન્ડને મળવા માટે બોલાવતા હોઈએ, જેમ કે અમદાવાદમાં ઇસ્કોન થઈ ગયું કે પછી રાજકોટની અંદર કેકેવી હોલ, ઇન્દિરા સર્કલ કે કોટેજા ચોક થઈ ગયું. બસ એ જ રીતે અહીં ન્યુયોર્કમાં આ ખૂબ જ ફેમસ પ્લેસ છે. અને અહીં ન્યુયોર્કમાં ત્યાં લોકો પોતાના ફ્રેન્ડ્સને મળવા માટે એવું કહે છે કે મીટ મી એટ ધ ક્લોક. તમારા શહેરમાં આવી ફેમસ જગ્યા ક્યાં છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સને મળવા માટે બોલાવો છો? એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ને આવી યુનિક ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો. થેન્ક્સ ટુ ઓનલી ઓન VTVGujarati.com.